શહેરમાંથી એક સામાન્ય વાતને લઈને શરૂ થયેલો વિવાદ થોડા જ સમયમાં એવો વળાંક લઈ ગયો કે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો। જાહેર રસ્તા પર બનેલી આ ઘટનાએ લોકોને ચોંકાવી દીધા છે। આખરે આખી ઘટના શું છે તેના વિશે અહીં વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે વંશિકા। ભાવનગરના આંબાચોક વિસ્તારમાં આવેલી ખોજાસિયા મસ્જિદ બહાર ડીજેના સ્પીકરની પેટીઓ રોડ પર ગોઠવવામાં આવી હતી। સ્પીકરની પેટીઓ રોડ પર ગોઠવવામાં આવતા જ રોડ સાંકડો હોવાથી વાહન ચાલકોને મુશ્કેલી પડતી હોય તેવું દુકાનદારે જણાવ્યું હતું અને ત્યાંના લોકોને કીધું હતું કે સ્પીકર હટાવી દે। જો કે આ વાતને લઈને બંને પક્ષ વચ્ચે પહેલા પણ બોલાચાલી થઈ હતી અને થોડા જ સમયમાં મામલો વધુ ઉગ્ર બનતા બંને પક્ષોના લોકો સામસામે આવી ગયા હતા અને જાહેર રોડ પર મારામારી શરૂ થઈ ગઈ હતી। ઘટનાને કારણે વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી। આ મારામારીમાં બંને પક્ષોના કેટલાક લોકોને ઈજા પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ ગંગાજળિયા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે પરિસ્થિતિને કાબૂમાં કરી હતી। હાલ તો સમગ્ર મામલે બંને પક્ષોના કુલ 7 લોકોને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। પોલીસ હાલ સમગ્ર ઘટનાના કારણો અને અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે। જાહેર સ્થળે થયેલી આ મારામારીથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। સામાન્ય બાબતે શરૂ થયેલો આ વિવાદ હિંસક બનતા હવે પોલીસે સમગ્ર મામલે કડક કાર્યવાહી હાથ ધરી છે। હાલ તો તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ હાથ ધરવામાં આવી છે, પરંતુ હવે આ મામલાને લઈને આગળ શું જાહેર કરવામાં આવે છે તે જોવાનું રહ્યું। અહીં તમે આખી ઘટના સાંભળી, આ ઘટનાને લઈને તમારા શું મંતવ્યો છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।